અકસ્માતના નવા કાયદાને લઈને સુરતમાં વિરોધ. બીઆરટીએસ અને સિટી બસ ચાલકો 3 દિવસથી હડતાલ પર. અકસ્માતમાં મોત થાય તો 10 વર્ષની સજાની જોગવાઈ. 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈનો વિરોધ. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા. અકસ્માતના નવા કાયદાના વિરોધ સાથે ચક્કાજામ. 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કર્યો. સ્ટેટ હાઈવે જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી. જસદણના આટકોટમાં એસટીના ડ્રાઈવર્સે ચક્કાજામ કરીને રોષ ઠાલવ્યો. ખાનગી વાહન ચાલકોની એસટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ બાદ મારામારી. ખાનગી વાહન ચાલકોએ માથાકૂટ કરતા એસટી ડ્રાઈવરમાં રોષ. મોઢેરા સૂર્ય મંદિરમાં 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર. 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન અને 75 સ્થળોએ પણ સામૂહિક સૂર્ય નમસ્કાર. મોઢેરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂર્ય નમસ્કાર કરીને કહ્યું, ગુજરાતે નવા વર્ષમાં સૂર્ય નમસ્કારમાં રેકોર્ડ બનાવ્યો. વર્ષની પહેલી સવારે રેકોર્ડ તરફ આગળ વધ્યા. ગુજરાતમાં નવા રેકોર્ડમાં જોડાવા સૌને અભિનંદન. મોઢેરામાં મુખ્યમંત્રીએ કહ્યું, આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન. સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. યોગને ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ વડાપ્રધાને કર્યું. પીએમના નેતૃત્વમાં G20ની લીડરશિપ સફળતાપૂર્વક પાર પાડી. સોશિયલ મીડિયામાં વ્યસ્ત લોકોને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ. કહ્યું, સૂર્ય નમસ્કાર માટે સમય કાઢવો જોઈએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. આપણે ફિઝિકલ એક્સરસાઇઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, યોગમાં ગુજરાત રોલ મોડલ બન્યું છે. ગુજરાત અને આપણો દેશ કંઈક અલગ જ છે. લોકો નવા વર્ષની પાર્ટી કરે, આપણે સૂર્ય નમસ્કાર કરીએ. સૂર્ય નમસ્કાર કરી લોકોને હેલ્ધી રહેવા પ્રેરણા આપીએ છીએ. પોરબંદરમાં 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું. સમુદ્ર કિનારે સૂર્ય નમસ્કાર કરવા લોકો જોડાયા. કડકડતી ઠંડીમાં શહેરીજનોએ કર્યા સૂર્ય નમસ્કાર. સમગ્ર રાજ્યમાં આજે હજારો લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા. ગોધરામાં લોકોએ નવા વર્ષની પ્રથમ સવારે સૂર્ય નમસ્કાર કર્યા. પોલીસ ગ્રાઉન્ડમાં નાગરિકો સાથે શાળાના વિદ્યાર્થીઓ તથા પોલીસ કર્મીઓ સૂર્ય નમસ્કારમાં જોડાયા. ઓલપાડના કાંઠા શુગરના ચેરમેનના રાજીનામાનો મુદ્દો. માજી ધારાસભ્ય કિરીટ પટેલે ગતરોજ આપ્યું હતું રાજીનામું. શેરડીનો પુરવઠો મળતો ન હોવાથી રાજીનામું આપ્યું હોવાનું કિરીટ પટેલનું નિવેદન. અમદાવાદમાં પતંગ ઉત્સવની પૂરજોશમાં તૈયારી શરૂ. રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે. 7 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજાશે. વિશ્વના અલગ અલગ દેશમાંથી પતંગ રસિકો આવશે. અમદાવાદમાં ફ્લાવર શોને બહોળો પ્રતિસાદ. એક દિવસમાં 40,000 મુલાકાતીઓ ઉમટ્યા. 2 દિવસમાં 58,000 મુલાકાતીઓએ લીધી મુલાકાત. 2 દિવસમાં અંદાજે 45 લાખથી વધુની આવક થઈ. શનિ રવિ ટિકિટના ઊંચા દર છતાં મુલાકાતીઓમાં ઉત્સાહ. ગીરના જંગલોમાં વસવાટ કરતા માલધારીઓએ જંગલોના નેસડા છોડીને ગામડાઓમાં પડાવ નાખ્યો. ઓછો વરસાદ અને પાણી સાથે ઘાસચારાની અછતના કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ પડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 9મી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. મોરબી નકલી ટોલ નાકાના 2 આરોપીઓ રિમાન્ડ તેમના મંજૂર થયા. મોરબી કોર્ટે 2 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર. યાત્રાધામ દ્વારકામાં 78,51,933 ભાવિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી અંદાજિત રોજના 70 થી 80 હજારની સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા. નવા વર્ષમાં વર્ષનો પ્રથમ સૂર્ય ઉદય. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી પ્રથમ સૂર્ય ઉદય. પીએમએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી અને કહ્યું, દરેકને 2024ની શુભેચ્છાઓ. 2024 બધા માટે સમૃદ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય લઈને આવે. આજથી વર્ષ 2024નો પ્રારંભ થયો. વિશ્વભરમાં નવા વર્ષના આગમનના વધામણા. દિલ્હીના હનુમાનજી મંદિરમાં આરતી સાથે વર્ષની શરૂઆત. તો અમૃતસરના સુવર્ણ મંદિરમાં નવા વર્ષના વધામણા. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં કરાઈ આરતી. નવા વર્ષની શરૂઆતમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા કરવામાં આવી. ભક્તોએ મંદિરમાં ભસ્મ આરતી કરી મહાકાલે 2024માં કોઈ વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. નવા વર્ષના પ્રથમ દિવસે ગંગા આરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અર્ચના કરી.
શ્રીનગરમાં પહેલીવાર નવા વર્ષની થઈ ઉજવણી. ઐતિહાસિક લાલ ચોકમાં પ્રથમવાર નવા વર્ષનો જશ્ન. કાશ્મીરના યુવાનોએ 2024નું ધામધૂમથી સ્વાગત કર્યું. લાલ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારત સહિત અન્ય દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. શિમલામાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકોએ નવા વર્ષની ઉજવણીમાં ભાગ લીધો. આજથી વર્ષ 2024નો પ્રારંભ થયો. અમદાવાદના ભદ્રકાળી માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. મોટી સંખ્યામાં નવા વર્ષે ભક્તો દર્શન માટે આવ્યા. 2024નું વર્ષ સફળ રહે તેવી માતાજીને પ્રાર્થના. નવા વર્ષે દેશની જનતાને કેન્દ્ર સરકારની ભેટ. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નજીવો ઘટાડો. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર નહીં. $1.5 લઈને ₹4.5નો નજીવો ઘટાડો કરાયો. ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં વધારો. એક જ દિવસમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા. એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 થઈ. અમદાવાદમાં એક દિવસમાં 21 નવા કેસ. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ. મોરબીમાં એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં પકડાયો. છોટાઉદેપુર મોરબી એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં. શિરોઈ પાસે બસ ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો. એસટી ડ્રાઈવર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સુરતના ડિંડોલીમાં ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ. સોસાયટીમાં રિક્ષા રોકવા બાબતે માથાકૂટમાં હત્યા થઈ. 4 અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ગુમ થયેલા રત્ન કલાકારનો મૃતદેહ મળ્યો. રત્ન કલાકાર અશ્વિન પાથર 2 દિવસથી હતા ગુમ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ગીર સોમનાથમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતા 2 ઈસમોની ધરપકડ. 5 યુવક યુવતીઓ પાસેથી સરકારી નોકરીના નામે 7 લાખ પડાવ્યા. ગૌણ સેવા મંડળ અને જૂનાગઢ કલેક્ટર કચેરીના બોગસ નિમણૂક પત્રો બનાવ્યા. એલસીબીએ કૌભાંડનો પર્દાફાશ કર્યો. અમદાવાદના કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે નોંધાયો કેસ. બલ્ગેરિયન મહિલાની હાઈકોર્ટમાં અપીલ બાદ પોલીસે ફરિયાદ નોંધી. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી. રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત. જસદણમાં 21 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ. વ્યાજખોરોના ત્રાસથી યુવક ઘર છોડીને ભાગી ગયો. રાજકોટમાં પુત્રીની બીમારીની સારવાર માટે એક વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જસદણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સુરતમાં 15.17 કરોડના બોગસ બિલ બનાવી છેતરપિંડી કરી. ક્રાઇમ બ્રાન્ચમાં 5 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. સુરતના વેસુમાં હોમગાર્ડ તોડ કરતો ઝડપાયો. હોમગાર્ડ કિરણ ગોહિલે ઓટો રિક્ષા ચાલક પાસેથી 6,000નો તોડ કર્યો. લાયસન્સના દંડના બહાને તોડ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો. આરોપી નટુ બુટાણીની અમદાવાદથી ધરપકડ કરાઈ. ઓફિસમાંથી 3 લાખની ચોરી કરી ફરાર થયો હતો. આરોપી પાસેથી 86,000 રોકડ સહિત મોબાઈલ જપ્ત કરાયો. જૂનાગઢ કમંડળ કુંડના ગાદીપતિની સાયબર ક્રાઇમમાં ફરિયાદ. અજાણ્યા શખ્સ સામે ફેક ફેસબુક એકાઉન્ટની ફરિયાદ. ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરીએ ફરિયાદ નોંધાવી. મહંતે સાયબર ક્રાઇમમાં ફેક એકાઉન્ટની નોંધાવી ફરિયાદ. કાંકરેજમાં ચોખા ભરેલ કન્ટેનર પલટી ગયું. ઉણ માનપુરા હાઈવે પર કન્ટેનર પલટી ખાતા અફડાતફડી મચી ગઈ. પાલનપુરથી મુન્દ્રા તરફ જઈ રહ્યું હતું કન્ટેનર. અચાનક કન્ટેનર પલટી મારતા ડ્રાઈવર ખલાસીનો આબાદ બચાવ. સુરતના માંગરોળ તાલુકાના આદિવાસીઓની આસ્થા ધરાવતા બણભા ડુંગરદેવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી તોડફોડ. મંદિરમાં માતાજીની તેમજ બણભા દેવની મૂર્તિઓ ખંડિત કરી આદિવાસી સમાજમાં ભારે રોષ. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન મંદિરમાંથી ચોર ઝડપાયા. મહિલા અને પુરુષ દર્શનાર્થીઓના પાકીટ ચોરતા ઝડપાયા. હરેશ સોલંકી અને આરતી ચુડાસમા નામના મહિલા પુરુષ ચોર ઝડપાયા. અરવલ્લીના મેઘરજમાં પ્રેમી યુવકને યુવતીના પરિવારજનોએ માર માર્યો. યુવતીના ફોનમાંથી ફોન કરીને યુવકને મળવા બોલાવી અને બાંધીને માર માર્યો. અમરેલીના વડિયામાં વ્યાજખોરોનો ત્રાસ. પઠાણી ઉઘરાણી કરતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. વ્યાજ સહિત 5.50 લાખની ચૂકવણી કરી. વ્યાજખોરોએ ફરિયાદીનો પ્લોટ પડાવી લીધાનો આક્ષેપ. વધુ 18.82 લાખની વ્યાજખોરો માંગણી કરતા હતા. જૂનાગઢના કેશોદમાં સિંગદાણાના વેપારી સાથે છેતરપિંડી. 25 ટન સિંગદાણાનો જથ્થો રસ્તામાંથી થયો હતો ગાયબ. ચેન્નઈ મોકલવા પોર્ટ પર મોકલેલો જથ્થો ગાયબ થયો હતો. કેશોદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી. ખેડા સિરપકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો. સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની ધરપકડ. યોગેશ સિંધીના શાળા ગોપીચંદની સંડોવણી બહાર આવી. ઇથેનોલના બિલનું પેમેન્ટ ગોપીચંદના એકાઉન્ટમાંથી થતું.
અરવલ્લીના ધનસુરા તાલુકામાં હવસખોર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકીનું મોત. બાળકીના મૃતદેહને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો. નડિયાદના કણજરી ગામમાં પથ્થરમારો. વાહન ચાલકને શાંતિથી ચલાવવાનું કહેતા યુવકે બબાલ કરી. યુવક કેટલાક અન્ય યુવકના ટોળાને લઈને ધસી આવતા ઘર્ષણ. ધોળેશ્વર મંદિર પાસે 250નું ટોળું સામસામે આવી ગયું. વડોદરાના ગાજરાવાડીમાં 2 જૂથ વચ્ચે મારામારી. રબારીવાસ નજીક કેટલાક યુવકો વચ્ચે ઘર્ષણ. કેટલાક યુવકોએ યુવક યુવતીને અટકાવતા બબાલ. વાગ્દત્તા સાથે યુવકને રોકતા 2 કોમ વચ્ચે ઘર્ષણ થયું. ડીસીપી એસીપી સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પરિવારનો સામૂહિક આપઘાત. માતાએ 2 યુવાન પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. 11 માસ પહેલા પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ. વિરમગામ નજીક હાઈવે પર અકસ્માતમાં બાળકનું મોત થયું. બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર એસટી બસ અથડાઈ. અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મોત થયું તો 20થી વધુ લોકો ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતમાં હાર્ટ એટેકથી 40 વર્ષીય વિજય પંડિતનું મોત. છાતીમાં દુખાવો થયા બાદ અચાનક ઢળી પડ્યા. સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. લુમ્સના કારખાનામાં કામ કરતો હતો યુવક. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિના અભિષેક પછી મંદિરોને ભક્તો માટે ખોલવામાં આવશે, જેને લઈને ભાજપ આજથી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈને આમંત્રણ આપશે અને તમામ મંદિરોને સજાવવા પણ કહેવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આરએસએસના સ્વયંસેવકો આજથી ઘરે ઘરે જઈને આમંત્રણ આપશે. 5 લાખ કાર્યકર્તાઓને આજથી ઘર ઘર દસ્તક અભિયાન. 22 જાન્યુઆરીએ રામ દીપોત્સવ ઉજવવા અપીલ કરાશે. આરએસએસના ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને અપીલ કરી. ઇન્દ્રેશ કુમારે મુસલમાનોને 22 જાન્યુઆરીએ રામ નામના જાપ કરવા અપીલ કરી. મસ્જિદ, દરગાહ, મદરેસામાં શ્રી રામના જાપ કરવા અપીલ કરાઈ. આરએસએસના ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને અપીલ કરતા કહ્યું, અન્ય ધર્મના ધાર્મિક સ્થાનો પર રામ નામની પ્રાર્થના કરો. અન્ય ધર્મના લોકો પણ અયોધ્યા સમારોહમાં થાય સામેલ. મસ્જિદોમાં 11 વાર શ્રી રામ જય રામના જાપ કરો. રામ મંદિર નિર્માણને લઈને દેશભરમાં ઉત્સાહ. ગુજરાતથી અયોધ્યા સુધી રામયાત્રા યોજાઈ. મહેસાણાથી વડનગર સુધી પદયાત્રાનું આયોજન. વડનગરથી નીકળી રામયાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યામાં મોકલવામાં આવી. અગરબત્તીને 111 ફૂટના રથમાં અયોધ્યા મોકલવામાં આવી. અમદાવાદના શેલામાં ભગવાન રામની શોભાયાત્રા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કરાયું આયોજન. વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. શેલાની 28 સોસાયટીમાં યાત્રા ફરશે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હોવાને લઈને પાલનપુરના વેપારીઓ દુકાનો બંધ રાખશે. વેપારી એસોસિએશનની બેઠકમાં વેપારીઓએ નિર્ણય લીધો. ગર્ભગૃહમાં સ્થાપિત થનાર રામલલાની પ્રતિમા નક્કી. 51 ઇંચ ઊંચી હશે મૂર્તિ. કમળના ફૂલ પર બિરાજમાન કરાશે. કર્ણાટકના વાદળી પથ્થરથી બનાવાયું છે. 22 જાન્યુઆરી યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢમાં રામયાત્રા નીકળી. રામ ભક્તોએ બાઇક રેલી કાઢી ઉજવણી કરી. કેસરિયા ઝંડાથી સમગ્ર વાતાવરણ સનાતનમય બન્યું. જમ્મુ કાશ્મીરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કળશ યાત્રા નીકળી. સૂર્યદેવ શિવ મંદિરથી કળશ ભરી રામ ભક્તો અયોધ્યા માટે નીકળ્યા. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિની ડિમાન્ડ વધી. અયોધ્યામાં કારીગરો રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં વ્યસ્ત. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાના રામ મંદિર પરિસરમાં તળાવનું બ્યુટિફિકેશન શરૂ. ઐતિહાસિક થીમ પર તળાવની દિવાલોનું રિનોવેશન કરાયું. ભારતે એક્સપોસેટ ઉપગ્રહ લોન્ચ કર્યું. ભારતનું પહેલું ડેડિકેટેડ પોલીમેટ્રી મિશન બ્લેક હોલ અને ન્યૂટન સ્ટાર્સનો અભ્યાસ કરશે. એક્સપોસેટ ઉપગ્રહનું આયુષ્ય 5 વર્ષનું. પીએસએલવી રોકેટ સિરીઝનું 60મું લોન્ચિંગ. નવા વર્ષની સવારે ઝારખંડના જમશેદપુર અકસ્માતમાં 6 મિત્રોના મોત. 8 મિત્રો ન્યૂ યરની પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. 5 મિત્રોના ઘટના સ્થળે મોત. 1નું સારવાર દરમિયાન મોત. નવા વર્ષની શરૂઆતમાં ઠંડીમાં આંશિક વધારો. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું તો કંડલા અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં